કે મોલે રૂવે મરાઠી એ મોલે રૂવે મરાઠી કે કંદ સેણવો કાઠી લડવા માલો લાઠી સાહેબ આયા રાજપૂતોની રણજીતભાઈ કુમારી દેખાય છે આ ક્યાં કાઠિયાવાડનું ગીત અને વાવ થરાદ વાળા સાંભળે છે હું અમારા સૌરાષ્ટ્રના પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું સાહેબ સાંભળી લેજો રેકોર્ડિંગ કે સાહેબ વટ જોવો હોય ને તો વાવના પાદર સુધી ધક્કો કરવો પડે ખમીરાજ જોવું હોય ને તો એ પાદરમાં આવવું પડે ભાઈ મોલે રૂવે મરાઠી કંદ છેડજો મુકાઠી લડવા માલો લાઠી આ ચાવડા આ ડાયરો કાળુનો રામ કેવો કેવો રે કેવો કાળુનો રામ કેવો યુધે કરણ જેવો ભાગીણા તો વાલે છે તું ખમા ખમા કે છે આ ડાયરો કાળુનો રામ કેવો યુધે કરણ જેવો આશીર્વાદ એવો દિલથી કવીને દેવો સાહેબ ક્યારેક જાલમસંગ જાડેજા અને માતરા વરુ કાઠી દરબારની વાત સાંભળજો ખબર પડે મર્દાનગી કોને કહેવાય કાયમની માટે પ્રોગ્રામમાં બોલતો હોઉં છું તમારો સમય નબળો હોય તમારો દી નબળો હોય તે લુગડું હગું ન હોય આ બટન છે ને બટન ત્યાં ગાંડા બાવળની ફૂલું ભરાવેલી હોય અને તેદી કો ખંભે હાથ મૂકે બાપા મૂંજાતો નહીં નળિયા કોઠારાનો જાગીરદાર જાલમસિંહ જાડેજા જેદી ભાઈઓએ ઘરે હાચકી લીધો તેદી બાબરિયાવાડના 42 ગામ જે કાઠી દરબારનું નામ સાહેબ ભડ અટંકે ભાડલે અન છાડણ ભીમ નો થાય એ બાબરિયાવાડના 42 ગામમાં હેમાળ નામનું માતરા વરુ નામનો કાઠી દરબાર અને જાલમસંગ જાડેજા જેદી ભટકતો તો ભાઈઓની હારે બદલો લેવો છે વેર લેવું છે પણ છે નહીં કાંઈ સાહેબ 1 તોલા આફીણનો બંધાણી અને જેથી હેમાળની મહેમાનગતિ કરી માતરા વરુની અને 6 મહિના મહેમાનગતિ કર્યા પછી કથા આપ જાણો છો પાતન લંબાવતો નથી પણ સમય નબળો હતો જાલમસંગ જાડેજાનો અને તેદી એના ખંભે હાથ મૂકીને હેમાળના પાદરમાં માતરા વરુએ એટલું કીધું તું જાલમસંગ ભાઈ મૂંજાતા નહીં તમારે બારવટું કરવું હોય ને તો મારી ઘોડાહેરમાંથી ઘોડી છોડી લેવો માતરા વરુ તમને ઘોડી આપું છું ભાઈ અને ઈ ઘોડીની માથે જાલમસંગ જાડેજા સ્વાર થઈ અને ખુખાર બારવટો થયો અને નળિયા કોઠારા 12 ગામનો જાગીરદાર પાછો ઘરે હાચકી લીધો અને પછી સમાચાર માતરા વરુને મોકલ્યા માતરા ભાઈ વખત પડે ને તેદી આ જાલમસંગને યાદ કરજો જાડેજો જીવ આપવા માટે તૈયાર છે હો ભાઈ ને કંઈક બેડા જબ જટ નાચ જેડા નરવું તુરે નેડા બંધ કિયા કંઈક કેડા ઢૂંઢું ને કંઈક બેડા બેડા ને બેડા ઢૂંઢું ને કંઈક બેડા જબ જટ નાચ જેડા નરવું તુરે નેડા બંધ કિયા કંઈક કેડા અમરેલી ગેટ ગાંડી ગાંડી રે ગાંડી પણ ઓલી ધારી અમરેલી ધૂજતા અને ઓલા થર થર ખભા થાય પણ ઓલા દરવાજા દેવા એ દારા રોઠા દીના રામડા
ગાડી મિત સામવીન માંડી મોલે રૂવે મરાઠી કંદ ચડજો મકાટી લડવા માલો હલાટી કંદ ચડજો મકાટી લડવા માલો હલાટી આવી બધી જે ઝીણી ઝીણી વાતો છે આનંદે કીધું કરમાણ દાને માણે માણે ફેર એક લાખો દેતા નો જડે અને બીજા તરાંબિયાના થેર ટૂંકમાં આપણે વાત કરી દઉં સમય ઘણો થઈ ગયો છે પણ કોઈ દી એવું ન માનવું રાફડા હુણા પીડ્યા હોય સિંહ અને સિંહણ બે બેઠેલા ગુફામાં બહુ જૂની વાત છે ઘણી વાર કરતો હોઉં છું એટલે બે વાતો કરે છે હામાં તમે જોજો અમુક ડાયું માણા હોય ને આમ આંખ ફરે ને ખબર પડી જાય અને ઘણા આપણે આમ કોણિયુંના ઠોહા મારવા પડે બારા જાવ ને અમારે ખાનગી કરવી છે એમ સમજદાર હોય ને એને કહેવાનું ન હોય અમારે ખાનગી કરવી છે એમ આંખ ફરેતા ખબર પડી જાય હો સાહેબ સત્ય ઘટનાને આપણે સમજદાર હવે બધા બેઠા છે ને એ સાચા મોતી છે જેટલા ઘરે વી ગયા ને એટલા અમારી ઉપર ભરોહો મૂકીને ગયા છે ખોટા નથી કે એ બોલે સાચું જ હોય એમાં બીજી વાત હોય જ નહીં સાહેબ બહુ જૂના જમાનાની વાત કરું છું બહુ સાંભળવા જેવી છે સાંભળજો આવી વાતો મને ક્યારેક કરવાનું મન થાય છે હા 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 અને એ બધા સાચા મોતી બેઠા છે એટલે વાત કરું છું કારણ કે આ તો બધા શબ્દોના બાણ છે ભાઈ જાનત જાન અજાન જાનત વો તો સાગર બાત સંદેહ કી ન્યારી સમજવા વાળો હોય ને એ જ સમજીએ કે જે દુનિયામાં લાજ કાઢે ને એને જ ભાલાના ઘા સહન કરવા પડે ને એને ઠેહું વાગે ખંભે હાડિયું નાખીને હારા હામી હડિયું કાઢતી હોય ને એવી બાયુના કોઈ દી ઇતિહાસ ન હોય ઇતિહાસ તો જેને આબરૂ હાટું પોતે મોતના મોઢામાં જેને પોતે ડગલા દઈ દીધા હોય જે દીકરાએ બાપનું મોઢું ન ભાળ્યું હોય અને દીકરાનો જન્મ થાય એટલે માં એને કહે છે કે તારો બાપ તો ધીંગાણામાં કાયમ આવી ગયો છે કે માં મારો બાપ કેવો હતો ફોટો હોય તો કદાચ ફોટો દેખાડે પણ એ દીકરો જુવાન થાય ને તેથી માં એમ કે તારો બાપ તારા જેવો જ હતો લઈલુભાઈ તમારી ફરમાઈશું તો સવારે 8 વાગે એવું છે ભાઈ હરિભાઈ કેવા ભજન ગાય મને ઘડી કેમ છું આમ જવું નથી આમ સીધું હેમાળા હામો હાલવા માંડવો સાહેબ એને હું નાનપણમાં આમ તો આ બહુ જૂનો કલાકાર છે હરિભાઈ હો બહુ નાનપણના એના ભજનો તમે સાંભળજો એવો સુરીલો ગાયક છે ભાઈ બેને પણ બહુ સારી અહીંથી રજૂઆત કરી હું પણ થોડું આપને સાંભળાવું હવે મને કહું તૂટે છે ભાઈ હવ અમથે જમથી મોજ આવે ક્યાંથી સોઢા પરમારું છે પડ્યા ચબાડો 500 ને સોઢા વિહું હાથ એક તેતર હાટું થઈ અને મૂળીના પાદરમાં બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડી ભાઈઓ પડ્યા ચબાડો 500 અન સોઢા વિહું હાથ તેદી એક તેતરના કારણે તે તો હળ રાખી હખી હાથ એક જેદી આ ભારતને પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને તેદી સિંધના સુમરાએ નજર બગાડી અને સાહેબ નાનું એવું પઠાણનું કુટુંબ એક નાનો એવો ઉતારો ભરી નીકળી ગયું રોતા આહુડે હો કોણ મરદનો ફાડ્યો છે કે અમને આહીરો આપે અમારા કુટુંબને ઉગાડી લે સિંધમાંથી નીકળેલો બીજાના નામ નથી દેતો કોઈ હશે જ નહીં સિંધમાંથી નીકળેલો હાલતા 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 પંખીના માળા જેવું મૂળીનું પાદર સોઢા ફરમારું ડોઢક નાણાવા હુરદનારાયણ ધરતી માથે આવી ગયેલો મોઈ દાંડીએ લગધીરજી પરમાર રમે છે અને એમાં એ કુટુંબ છે રોતા આહુડી પઠાણ નીકળ્યો ભાઈ મુસલમાનનું કુટુંબ હતું સાંભળજો ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ રાજપૂતોએ જ્ઞાતિવાદ કર્યો જ નથી ભાઈ ગમે જ્ઞાતિ હોય રાજપૂતનો દીકરો હળગતા ગામડા ધોર ધાડા સડે અને ગઢહળે નાલે મોઢે હંગારા તેથી વાર કરજો ધણી કોઈ હોજો ધણી ઈ પ્રજાના સૂરનો થાય ભેટો પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેસી રે છત્રી બેઠો સાહેબ છત્રીયાણીનું ધાવણ ધાવ્યો હોય ને ઝાલ્યો નો રે પછી હાકડું એ બાંધો હાકડુંના કડા તોડાવી નાખ્યો આ પડકારા થાય છે ને તમારા લોહીના ટકા બોલે છે ભાઈ ને કેટલાય ખહુરિયા છે અમે પ્રોગ્રામ કરીએ છીએ નામ નથી દેતો રાડું નાખી નાખીને તૂટી જાય તો આમ નામ બેઠા હોઈ ગયા મોઢા રાખીને આપણને એમ થાય પ્રોગ્રામમાં આવ્યા છે ખરખરે આવ્યા છે પણ આ તો બાપુ કહું તૂટે આયા પલંગને પોહાય નહીં સીધું હાલવું સડ જોજો તમે હું તમને આમ ટૂંકમાં વાત બધી સમજાવીને કરું તમે જોજો બજારમાં પડકું હાલ્યું જતું હોય પડકું એટલે એરું જેવું જ આવે લાંબુ
તો આમ ઢીલું ઢીલું હાલે. તમે જોજો પછી ધરામડા ને ડેંડા ને બધા હાલે જતો ને આમ ઢીલા ઢીલા હાલે. પણ તમે ક્યારે હરપને હાલતા જોયો હશે? હરપ એટલે પનંગ થાય. પનંગને પોહાય નહીં સીધું હાલવું સટ. એ આમ વળાક લેતો જતો હોય ને તમારે આમ ઊભું રહી જવું પડે. તારી ભલી થાય તારી હો વળાકે તારો વટ ધ્રુજાવે ગુજરિયા ધણી. બાકી પનંગને પોહાય નહીં સીધું હાલવું સટ હો. હરપ કોઈ દી સીધો હાલે જ નહીં સાહેબ. અને બીજી વાત કરતો તો આપને કે આ લોહીના ગુણ છે એ સુધી લાવે છે. ઈ રોતો આહુડે જેથી પઠાણનું કુટુંબ સિંધમાંથી નીકળેલું સુમરાએ કીધેલું કે તારી દીકરીને મારી યાર નિકામ પટાવી પડે. આબરૂ વાળો સુમરો હતો. રોતા આહુડે પોતાની દીકરીઓને લઈને નીકળી ગયો. મૂળીના પાદરમાં લગધીરજી ગોહિલ લગધીરજી પરમાર એ આમ મયુડાંડિયા રમે છે ને એમાં બરોબર પઠાણનું કુટુંબ નીકળ્યું ભાઈઓ. રોતા આહુડે પઠાણ હાલો જતો હતો ને એમાં પરમારે પૂછ્યું સોઢા પરમારે કે શું કામ રહો છો? આંખમાં કેમ આહુડા છે? કે સિંધનો સુમરો ગાંડો થયો છે અને અમારી દીકરીઓને નિકામ પઢવાની વાત કરી છે. હવે અમને કોણ ઉગારે આમાંથી? અમારે કાં તો ઝેર ખોલીને પી જવાના દી આવી ગયા છે અને કાં તો એ સુમરાની યારે અમારી દીકરીઓને નિકામ પઢવા દેવી પડે. તેથી 22 વર્ષની ઉંમરનો એ રાજપૂત મૂછની માથે હાથ મૂકી અને એટલું કીધું તું કે આ મૂળીનું પાદર રાહતળ નથી ગયું. સુમરાના બાપની ત્રિવડ નથી ખામો હાલી શકે હો. હું લગધીરજી પરમાર તમને આહેરો આપું છું અને સુમરાને કહી દો કે હવે વિયો આવે મોડું ન કરે. અને ઘમનસાણ યુદ્ધ મૂળીના પાદરમાં હામા ભડ આફડે ભાંગે તાના ભરમ. આ તો 3 વેળા કશબ 3 હુરજ રાખજે હરમ. આમ જે હુરજ અસ્ત થાય અને ઝાટકા વાળી બોલી ભાઈઓ. એક સુમરીના એક મુસલમાનના કુટુંબને તારવા માટે મૂળીના પાદરમાં સોઢા પરમારુએ લોહી રેડી દીધા હો. સાહેબ આ કોની આગળ વાતું કરવી? આ હારું લગાડવાની વાત છે? રાજપૂતોને અતિશોક્તિ લગાડવાની વાત છે? જે વાસ્તવિકતા છે અમે આ 1000 વાર બોલવાના. રાજપૂતોની હાજરી હોય તોય ભલે અને ન હોય તોય ભલે. કોઈ અમને એમ કે અમે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા દઈને અમારા વીરજી બાપા ધડ પડી ગયું તું. ભાઈ ધડ પડ્યું હોય તો બોલવાના છે, ન પડ્યું હોય તો અમારે કાંઈ નવરાય છે નહીં ધોડાવાની ભાઈઓ. સાહેબ પાળીઓ થવા માટે લોહી રેડવા પડે અને એ તો માલકુરથી ઉંબળકા આવે ઉંબળકા. પછી મોરલીના સૂર હોય ને એને હરપને જ ખબર પડે. શરૂઆતમાં આપને કીધું પાડો ફાટીને ધુમાડે જાય ને તો અંબાડી પાડા ઉપર ન હારી લાગે, અંબાડી તો હાથી ઉપર જ હારી લાગે. પાડો વખાણાય પખાળે ઉપર હોય નાગર મુખ નાડી. આ તો ઓપે અંબાડીયું કોઈ મેંગળ માથે માનડા. ઈસરદાનભાઈ તો વૈયા ગયા ને વર્ષો થઈ ગયા. મુરબી ઈસરદાન ગઢવી પણ વાવમાં આવતા ત્યારે ઈસરદાનભાઈ બોલતા હતા કે વાવના વટ જેવો મેં ક્યાંય પડકારો નથી જોયો. સાહેબ એ મરદ ચારણ હતો, એને આપણે ભૂલાય કેમ ભાઈ? એને એક હકીકતની જ વાતો કરી છે, કોઈની ખુશામત કરી જ નથી ભાઈ. અને બીજી વાત જે અમે વાસ્તવિકતા છે જ બોલવાના છીએ ભાઈ. બીજી વાત મારે આપને ટૂંકમાં છેલ્લે કરવી છે. ત્યારે વસરાજ સોલંકીનો મને એમાં એક ફરમાઈશ હતી કે પ્રસંગ બોલજો એમ. ચોરીએ ચડેલો વસરો દાડો. આજે હું જાહેરમાં કહું છું, હજી વિશ્વાસ જો તમને હોય ને શ્રદ્ધા તો તમે વાછરા દાદાની માનતા કરજો. તમારું કામ કોઈ દી અધૂરું નહીં રહે સાહેબ. એ દાડો હજી જાગતો બેઠો છે. આ મારા પોતાના અનુભવની વાત કરું છું અને તમે પણ અનુભવ કરી લેજો. આ રાજપૂતો મરી ગયા, પોતે બીજાના માટે પ્રાણ આપી દીધા ને તો હજી આ દુનિયામાં કળયુગમાં રાજપૂતો જીવતા બેઠા છે સાહેબ. હજી કોઈક પાદર સામે નજર કરીને કે હે વાછરા દાદા તો હજી હાજરા હજુર બેઠો છે. બેની બાન કોલ તો આપી રે ધજાયું ધરમ નીતા પીરે અનપડાણા ના પોથડા કાપી અનપડાણા ના પોથડા કાપી માનતે ગોળે વાછરો હાલો રે પડાણે થી વાછરો હાલો રે પડાણે થી વાછરો આવે રે.
ગોળ તેજા પીરે જાયું ધરમની તાપી રે વેની બાન ગોળ તેજા પીરે જાયું ધરમની તાપી રે પડાણા પોતડા કાપી મારતે ગોળે વાસરો હાલો રે પડાણે થી વાસરો આવે રે પડાણે થી વાસરો આવે રે સાહેબ ચોરીએ ચડેલો રાજપૂત ગળામાંથી વરમાળા કાઢીને રાજપૂતાણીને આપી દીધી જોવાય તો વાટ જોજે ભૂગિયા ઢોલીમાંથી દાંડિયું પડે છે અને દેવલબાઈ નામની ચારણની દીકરીએ દાહ નાખી ખાડું આવ્યું ખાકરે જેનું ધણ આવ્યું ધણ હેર દૂધડીએ દીવા ભળે મારી વેગળ નો આવી વાછરાઓ અને ગાંડો બનીને વાછરો ધડ્યો ભાઈ યુદ્ધમાં વાછરો ડાડો આજે જીંજવાડાના રણમાં હજી તમે જાઓ વાછરો ડાડો ફૂલદાર ઉતરી જાય છે આખું ગીત તો નાનદાનજી સુરુનું લખેલું છે ચારણિયાના પણ એક કડી મારે જે સંભળાવી છે સમય નબળો હોય સાહેબ હરિજનનો દીકરો નાગબા હેરે આલ્યો છે ઈ આ કડીમાં કીધું છે આપણે ભાગ લખાણી રે ના ગઈ હર જોગની તાલી રે ના ગઈ કેમ ગઈ સોમેલી રે ના ગઈ કેમ ગઈ સોમેલી સાહેબ ઈ નાગભાઈ જેથી હેમાળો ગળવા નીકળ્યા તેથી હરિજનનો દીકરો ભેળો આવેલો છે ચંદુભાઈ આ ઈ ગીતમાં પિગલસી બાપુ આ આખું ગીત જે તમે સાંભળો કોઈએ વેલ નહોતી આકી તેથી વણકરનો દીકરો ભેળો આવેલો તો માં હેમાળા સુધી હું આવું આમાં ક્યાં જ્ઞાતિવાદ રહ્યો કયો લ્યો સાહેબ સત્ય ઘટનાની વાત કરું છું ગોંડલના કુંવર પથુબા નીકળ્યા એટલે પટેલનો દીકરો એને જમાડે છે સાંભળજો આ પથુબા ગોંડલના કુંવર હતા અને એ ઘોડા લઈને નીકળ્યા પોતે આંટો મારવા બગડતા બગડતા ઘોડાની પડગલી વાગતી જે બારે ઘોડેશ્વરો એમાં પટેલનો દીકરો વાડીએથી પોતે ઘરે જવા નીકળેલો અને એમાં ઘોડાની પડગલી સાંભળી એટલે રામ રામ જય માતાજી કર્યા બાપુ જય માતાજી કોણ છો એટલે બીજાએ ઓળખાણ દીધી ગોંડલના સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા છે એટલે પટેલની તમે મહેમાન ગતિ તો જુઓ ભાઈ આમ લાંબો હાથ કરીને કીધું બાપુ આ મારા પાદરમાં નીકળ્યા છો કુકાવાવનું પાદર છે આ ગામમાં નીકળ્યા છો શિરામાં વગર થોડું જવાય અત્યારે આપણે જોઈશું 12 વાગે 1 વાગે મહેમાન ગતિ કરવા આપણે જાઓ અને 1-1.5 વાગે પૂછે આપણને ચા પાણી પીસ્યો ભાગ્યા અત્યારે શિરાવાનું પૂછવાનું હોય ચા પાણીનું પૂછવાનું ન હોય ઘણાના દરવાજે લખ્યું હોય છે કૂતરાથી સાવધાન સાહેબ આવા અભાગ્યાના બંગલામાં કોઈ દી માણા હોય ને પગ ન મૂકતા કાં તો એવું લખ્યું હોય કરોડ 2 કરોડના બંગલામાં અંદર આવવાની સખત મને છે અમારો ગુરુ ગામ ગયો હોય માલિકુર આવી અરે અમને અમારી ઝૂંપડી ભલી છે ભાઈ તમે ભલે હાથ માળની હવેલીમાં રહેવા વાળા ચમરબંધી હોય અમને અમારી ઝૂંપડીમાં જીવવા દો ભાઈ અમારે તમારા બંગલાના મોહ નથી પણ હું આપને વાત કરતો તો છેલ્લે આ વાતું તો ઘણી બધી મને ઉગશે તો પાછું આ સવાર પડશે ભેંસું ભાયાણા કાલ કૂંઢિયું હાપડશે
આ દુહાના મરમ સાંભળજો તમે, પાંખાળા દુહા છે. ભેસું ભાયાણા કાલ કૂટ્યું સાંભળશે, પણ મસ બેઠી માણા કાંઈ આલેગના નહીં ઉતરે. આ તો ભેહું ભાયાણા કાલ કૂટ્યું સાંભળશે. રાજપૂત ધીંગાણાનો ઢોલ વાગેલો અને દીકરો જુવાન થયો એટલે માએ માથે હાથ ફેરવ્યો અને કીધું બેટા તારો બાપ એક દી આમ જ ધીંગાણામાં ખપી ગયો તો જોજો હો, પાછી પાની ન કરતો. દીકરાએ બાપનું મોઢું નથી જોયું હજી અને માથે હાથ ફેરવીને જ્યાં મોકલ્યો તા કોઈ દુઓ કીધો રાજપૂતને, હો હે રાજપૂત ભેસું ભાયાણા કાલ કૂંઠિયું સાંભળશે, પણ મસ બેઠી માણા કોઈ દી આલેગના નહીં ઉતરે. મારા બાપ આ ધીંગાણાની માલકોર એકેય દુશ્મનને જીવતો જવા ન દેતો અને કદાચ જો પાછું પગલું જો તે ભર્યું તો ભેસું ભાયાણા કાલ કૂંઠિયું સાંભળશે. તારા મોઢામાં મસ બેઠી જાય ને ઈ કોઈ દી આલેગના ઉતરશે નહીં. દુનિયા વાતું કરશે કે રાજપૂતે પારોફના પગલા ભર્યા. આ મેળું ન ખાવું પડે એટલે મરી જાજે, બાકી પાછી પાની ન કરતો. સાહેબ રાજપૂતોએ લોહી રેડી દીધા છે, રાજપૂતોએ માથાએ દઈ દીધા છે. અમુક એમ કહેતા હોય કે આમ થાય ને આમ ન થાય, એ થતા હોય ને ન્યાત થાય, બાકી તૂટી જાવ તો બીજાથી કાંઈ પાંદડું ખાંડું ન થાય ભાઈ. કરવા વાળા હજી કરી જ નાખે, એમાં બીજી વાત ન હોય ભાઈ. પણ છેલ્લે આખો મારે આખી વાતનો ગોળાઈ પૂરો કરવો છે મેઘાણીના કસુંબીના રંગથી, તો એમાંય આપણે થોડીક વિરસની વાતો લઈ લઈશું. સાહેબ માણાવદર 24 બાબી કમાલ ખાન સાહેબ હતા. આપણે હજી કાંઈક વાત હોય ને તો આપણે બોલી ભાઈ તમે તો કમાલ કરી નાખી એમ. એ કમાલ ખાન બાબી કમાલ હતા અને નવડ દાતાર હતો. જુનાગઢના નવાબને ખબર પડી કમાલ ખાન દાતાર છે એટલે જુનાગઢ 999 પાદરનો ધણી એટલે કમાલ ખાન બાબીને બોલાવ્યા કે બાબી કમાલ ખાન તમે દાતારી બહુ કરો છો. એ કે મને ભગવાને પરવરદિગારે ખુદા બાદશાહે સબે પદની ગાહે ના કોઈ જુદા હે ખુદા કી નજર મેં, મને પરવરદિગારે આપ્યું છે એમાંથી કંઈક આપું છું. તમે તો જુનાગઢના ધણી છો, તમારે જેવું થોડું દઈ શકું. એટલે ઈ જમાનામાં ઈ વખતે રસાલો બોલતા હતા, શિકાર કરવા રાજા મહારાજા નીકળે. ઈ રસાલાની માલિકો બાબી કમાલ ખાનને બેહારી દીધા અને કીધું કે હાલો બાબી કમાલ ખાન તમારી દાતારીના દર્શન કરવા છે મારે. અને બાબી કમાલ ખાન બેહી ગયા માણાવદર 24 નો ધણી અને હાલતા 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 ગાંડું ગીર જંગલ આવ્યું અને એમાં ફકીર હામા મળ્યા. એટલે જુનાગઢ નવાબ સાહેબે બાબી કમાલ ખાનને કીધું કમાલ ખાનના નવાબ ફકીર હામા હાલ્યા આવે છે, આપણે કંઈક દેવું પડે, આપી દો તમે. તેથી બેઠો બેઠો એટલું બોલ્યો તો કમાલ ખાન કે જુનાગઢ નવાબ હું 24 ગામનો ધણી છું અને તમે 999 પાદરના ધણી છો, પણ હું દઉં નહીં, તમે નહીં દઈ શકો. પણ ત્યાં તો નવાબની આંખોમાંથી આ મરોડ બદલાઈ ગયો કે ઓહો હું 999 પાદરનો ધણી આપી શકું, તમે આપી શકો, હું આપી શકું. આપો કમાલ ખાન, આજ મારે તમારી દાતારી જોઈ છે. સાહેબ આ બધું માલકુરથી આવે છે. કરોડો રૂપિયા હોય ને તો પૈસા તમારા ગળેથી છૂટે નહીં અને તમારા ખીચામાં અલજી બાપુ સોઢા, સમરતસિંહ સોઢાના બાપુ આજથી 35-40 વર્ષ પહેલા 40,000ની જીપ વેચી હતી ને પ્રોગ્રામમાં 40,000 ઉડાડી નાખ્યા. સાહેબ રાજપૂતો કરી શકે. એના ટ્યુશન ન બંધાવાના હોય કે પછી ઢોલ વાગે ને પછી તરવાર હાથમાં લેવાની ને પછી જવાનું, ઈ શું કરીને દે ભાઈ. એ તો બાટકો બોલાવી દીધો હોય ને ધૂળીની ડમરી ઉઠતી હોય. રજ રજ થઈ અને રજકણ રંગે રજ દેખીને ધરાને દિયે વેતો રજ રજ વે રાજપૂત. સાહેબી વાત આપને ઈ કરતો તો આગળ ઉપર આ બધા એક બોલું તો બીજો પ્રસંગ આમ સામો આવે છે. તમે હોકારો જ હારો દેતા નતા પહેલા રાઉન્ડમાં. મને ઘણી બધી અહીંથી સોનબાઈ માની ફરમાઈશ છે, પણ વાત આપને મારે જે કરવી છે મૂળભૂત વાત ઉપર આપને લઈ જાવ તો રાજપૂતાણી માથે હાથ ફેરવતી અને ઢોલ વાગ્યો, જોજે હો બેટા તારો બાપ આવી જ રીતે ધીંગાણામાં ખપી ગયો તો પાછી પાની ન કરતો. એ રાજપૂત ધીંગાણા આવી ગયો, બાટકો બોલતો તો ઘમનસાણ યુદ્ધની માલિકો, રણ મેદાનની માલિકો યુદ્ધ હાલતું હતું, એમાં રાજપૂત ખપી ગયો. બાપે ઈ માર્ગે વી ગયો, દીકરોય માર્ગે વી ગયો અને એક નાની એવી 22 વર્ષની પરણીને આવેલી વવારું ઘરમાં બેઠી છે અને ઈ જમાનામાં રાજપૂતાણી છે એ પાણીનું પાવલું પાવા જાતી હતી. કાં તો પોતાના ધણીનું છપ ઘરે આવે તો એનું માથું ખોળામાં મૂકીને સતી થઈ જતી, અગ્નિની માથે જોહર કરી લેતી ભાઈ. અને પછી હવે વાત સાંભળજો, એ રાજપૂતાણી પાણીનું પાવલું ભરીને જાય છે અને ગમનસાણ યુદ્ધની માલિકો હજારો માથા પડ્યા છે, ક્યાંય રાજપૂત નથી મળતો. પાછી આવીને એની જનેતા એની પોતાની સાસુને આવીને કીધું કે તમારો દીકરો તો ક્યાંય નથી, મને એવું લાગે છે કે પારોફના પગલા ભર્યા છે, હો આમાં હજારો માથા પડ્યા છે, હજારો લોચું પડી છે, ક્યાંય તમારા દીકરાને મેં ન જોયો. ત્યારે રાજપૂતાણી પોતાના દીકરાની વહુને એક દુહો કહે છે કે વહવર મારો બેટડો અને 100 ગોળી લળંત.
મારું ધાવણ ધાવીને મોટો થયો છે, મને ભરોહો જ હોય કોઈ દી પારોઠના પગલા ભરે નહીં. વહવર મારો બેટડો અને 100 ગોળી લણંદ, કાં તો ઘોડાની ઘુમરી અને કાં તો ગેમર ગજદંત. તે આંટો માર્યો હશે પણ બારોબાર આંટો માર્યો હશે. ઘમનસાણ યુદ્ધની માલકોર, કાં તો ઘોડાની ઘુમરીઓ લાગી ગઈ હોય, ડમરી ઉડતી હોય, કાં તો ગેમર ગજદંત, કાં તો હાથીના દંતુસળ છાતીમાં બેહી ગયા હોય. બાકી મારો દીકરો કોઈ દી પાછી પાની કરે નહીં હો. અને એ રાજપૂતાણી જેથી સડાપ 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 કરતી રણ મેદાનની માલકુર આવી હો. અને ભાઈ આમ જ્યાં નજર કરી આમ નેજવું કર્યું, પણ ત્યાં તો ડાબે પડખીથી જમણે જમણે પડખીથી ડાબે પડખી હાથીના દંતુસળ બેહી ગયેલા. અને ભગત બાપુ ગીતની શરૂઆત કરે છે, હવે સાંભળજો. કે તે દી ચૂડીની ચીપે રે કણકણિયો તું વાલા ધણી. ચૂડીની ચીપમાં તારી આ કાનની બૂટ આવી ગઈ, તું આમ થતરી ગયો. એટલે મને એમ થયું કે આ હું યુદ્ધમાં કરવાનો હતો. હું સમજી નહીં ભાગણ રે, મને ખબર ન પડી તારી મર્દાનગીની, પણ હવે મેં તને આ હાથીના દંતુસોલ આમ જોયા હો. હા હા, મને બહુ અફસોસ થાય છે. રોતા આહુડે રાજપૂતાણી બોલે છે. તે દી ચૂડીની ચીપે રે કણકણિયો તું વાલા ધણી, અન હું સમજી નહીં ભાગણ રે. હા હા, તને ઓળખી ન ગઈ. ઈ રાજપૂતનું માથું લઈ અને પોતે સતી થઈ જાય. આવા રાજપૂતોના ઉજળા ઇતિહાસ જોહર કિરાના એક નહીં હજારો તમને આપી દો ગામે ગામથી. ચારણો ત્રાગા કરતા હતા. રણજીતભાઈ, ચારણોની માથે દુઃખ આવે ને એટલે ચારણો ત્રાગા કરે અને જોગમાયાને યાદ કરે. ગાય 9 લાખ લોબડિયાળી, અય ત્રિલોક મંડલેશ્વરી, અય રાજરાજેશ્વરી. અને ઈ જોગમાયા પછી ચારણોના બાનાની લાજ રાખતા હતા. આવા હજારો દાખલા છે. પણ પછી વાતું કરવા બેસું તો આ હવાન પડશે. એટલે મેઘાણીના કસુમીના રંગથી આપણે છૂટા પડી. છંદ દુવા ને સોરઠા સોરઠ સરવાણી, હોયા રાતે પાણી તારે મરતા મરતા મેં ઘાણી. अब धरो या रात पाणीए, धरो या रात पाणीए तारे मरता में घाणी. तारी कविता तणा जेने पीधेलो होय पाणी, પછી એને લાખો સરોવર લાગ્યા, કાઈ મોળા મોળા મેં ઘાણી. આ 2-5 મિનિટ કુસુમીનો રંગ લઈ લઈ. તમારી જનની ના એ મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુમીનો રંગ. મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુમીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, એ ઓ રાજ મને લાગ્યો કસુમીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુમી. આ ડાયવા એ મારી બેની ના, મારી બેની ના, મારી બેની ના, મારી બેની ના કંટેની તરતા લરડામાં ભૂલો કસુમીનો રંગ. એ બોલી ભીષણ રાત્રિ કેરી, એ બોલી ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાડોમાં ભૂલો કસુમી.
રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રમ આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુર નર પાયણ મે દિગપાલ દિગંબર યાદ હિડિયર સાત વિસાયણ તેણ સમે નવ નાથ અને નર ચોસઠ નારી હાથ બસાતી જૈન હરી રાય રવે છીએ મુહમાં મે છીએ વકલ વે છીએ ઈશ્વરી મડ વકલ વે છીએ ઈશ્વરી गडंबर गाजे अंबर गाजे ने में गडंबर गाजे अषाढ़ी हाज ना अंबर गाजे अषाढ़ी हाज ना अंबर गाजे मारा भगतो ना मारा भगतो ना मारा भगतो ना भगतो ना ए मारा भगतो ना तंबूर थी टपके लो मस्ती पर चाखो कसुंबीनो रंग ए मारी वाली दादानी पगनी पेनी परती चूनो कसुंबीनो रंग ओ राज मने लागो ओ राज मने लागो ओ राज मने लागो कसुंबीनो रंग ओ राज मने लागो कसुंबीनो सो डोली समरा गणती आवे आवे समरा गणती आवे केसर वरणी समर सेविका केसर वरणी समर सेविका कोमल सेज बिचावे घायल मरता मरता रे पातनी आजादी गावे के घायल मरता मरता रे पातनी आजादी गावे वंदे मातरम 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 હમણાં ભરતસિંહ અમે બધા ટીવી નડેશ્વરી ગયેલા નડેશ્વરી બેટ 0.0 આપણી બોર્ડર છે હજી આપણા જવાનો ઊભા છે દુશ્મનની છાતીમાં ગોળીઓ ખાવા માટે ભરતસિંહ શું કહે છે એના માટે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી વળતી ભગીની ટોળે વળતી સોની તું ભીના પતિ સુત વીરની સોની તું ભીના પતિ સુત વીરની રણછયા પર લલતી મુખથી ખમા ખમા કરતી કે માથે કરુણ સો ડરતી કે ઘાયલ મરતા મરતા રે પાતની आजादी गावे के घायल मरता मरता रे आजादी गावे के घायल मरता मरता रे आजादी गावे के घायल मरता मरता रे आजादी गावे